વાહન ચાલકો સાવધાન, જો પીયુસી નહીં હોય તો પેટ્રોલ ડીઝલ પણ નહીં મળે. પ્રદૂષણ રોકવા માટે સરકારનો આ મોટો નિર્ણય છે અને ગ્રેપના નિયમોને કડક કરાયા છે. અત્યારના સૌથી મોટા મહત્વના સમાચાર, દેશમાં વધી રહેલા પ્રદૂષણને ડામવા માટે હવે સરકારે અત્યાર સુધીનું સૌથી કડક પગલું ભર્યું છે. જો તમે પણ વાહન ચલાવો છો અને હજુ સુધી તમારા વાહનનું પીયુસી સર્ટિફિકેટ નથી કઢાવ્યું તો તમારા માટે ચિંતાજનક સમાચાર છે. હવે જો વાહનનું વેલિડ પીયુસી નહીં હોય તો તમને પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ જ નહીં મળે, ડીઝલ નહીં મળે. વાયુ પ્રદૂષણની સમસ્યા ગંભીર થતી જઈ રહી છે અને તેને રોકવા માટે સરકારે પરમનન્ટ પોલ્યુશન એક્શન પ્લાન અંતર્ગત ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન એટલે કે ગ્રેપના નિયમોને કડક કરતા મહત્વપૂર્ણ પગલાં લેવાની જાહેરાત કરી દીધી છે. આ નવા નિયમો એવું કહે છે કે પ્રદૂષણ ફેલાવતા વાહનો પર લગામ કસવા માટે સીધો જ ફ્યુઅલ સપ્લાય જ રોકી દેવામાં આવે. એટલે અત્યાર સુધી આવી કોઈ કડકાઈ નહોતી થતી. એટલે હવે જો તમારી પાસે પીયુસી નહીં હોય તો તમને પેટ્રોલ જ નહીં મળે, અને પેટ્રોલ નહીં મળે તો વાહન નહીં ચાલે. નિયમ શું કહે છે તમને જો કહી દઉં તો વેલિડ પીયુસી વગરના વાહનોને પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ નહીં મળે. બીજું, પ્રદૂષણના સ્તરને નિયંત્રણમાં રાખવા માટે સરકારે કાયમી એક્શન પ્લાન અંતર્ગત આ જાહેરાત કરી દીધી છે. ત્રીજું, શિયાળા કે અન્ય ઋતુઓમાં પ્રદૂષણ વધે ત્યારે ગ્રેપના અલગ અલગ તબક્કાઓ હેઠળ વધુ કડક નિયંત્રણો પણ લગાવવામાં આવશે. તંત્ર દ્વારા તમામ પેટ્રોલ પંપ પર સંચાલકોને કડક સૂચના આપી દેવામાં આવી છે કે તેઓ વાહન ચાલકોનું પીયુસી ચેક કરે અને પછી જ ઇંધણ આપે. જો આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો ભારે દંડ થશે, કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે. તેથી જ ભારે દંડ અને પેટ્રોલ ડીઝલ વગર અટવાઈ જવાની હાલાકીથી જો બચવું હોય તો આજે જ તમારા વાહનનું પોલ્યુશન ચેક કરાવી લો, વેલિડ સર્ટિફિકેટ સાથે જ રાખો.